So first one is row matrix. What is row matrix? A matrix having single row only is called a row matrix. In other words, a matrix of the type 1 cross n is called row matrix. Means કે એવો મેટ્રિક્સ કે જેમાં નંબર ઓફ કોલમ્સ ગમે પણ નંબર ઓફ રોઝ છે માત્ર એક જ હોય તો એને કહેવાય રો મેટ્રિક્સ. Say for example, સપોઝ આપણે આવો મેટ્રિક્સ લઈએ છીએ. એક મેટ્રિક્સ આપણે લઈએ 1 2 3 4. ચાલો ચેટ બોક્સમાં તમારે મને આન્સર આપવાનો. જય ગાજીપુરા. બેટા પીડીએફ હું તમને આ પૂરું થશે ને ચેપ્ટર એટલે શેર કરીશ. ચેપ્ટર પૂરું થશે એટલે તમને બધું જ મટીરિયલ મળી જશે. ડોન્ટ વરી. ક્લિયર? પીડીએફ આજ શેર કરીશ તમારી સાથે. રેડી જય ડન બેટા? ઓકે થેન્ક યુ બેટા. સાહિલ રાઈટ. જો આની અંદર નંબર ઓફ રોઝ ખાલી ચેટ બોક્સમાં નંબર ઓફ રોઝ લખવાનો. વેરી ગુડ શક્તિસિંહ, વેરી ગુડ. મહેક, સાહિલ, દિવ્ય, ધ્રુવ, જય, અંજલિ, શ્રેયા, જય, ક્રિશ, વાસુ. ડન ડન વેરી ગુડ વેરી ગુડ. નંબર ઓફ રોઝ એક જ જુઓ. રોઝ કોલમ જેવું કોલમ 1 2 3 4 1 2 3 4. So number of rows is 1 and number of columns. મેટ્રિક્સ આપણી પાસે બનશે કેવો બનશે? એની સાઇઝ શું હશે? 1 cross 4. 1 cross 4. હવે પીડીએફ ફાઇલ છે ને તમને અત્યારે હું નહીં આપું કેમ કે હજી આગળ આગળ બનતું જાય. જેમ તમારું ચેપ્ટર આગળ વધતું જશે એવી રીતે પીપીટી આગળ બનતી જશે. એકી સાથે અમે બનાવેલી ના હોય પીપીટી. એટલે જેવી આપણા સિલેબસ પ્રમાણે આપણે પીપીટી ડિઝાઇન અમે કરતા જઈએ. જેવું ચેપ્ટર પૂરું થશે ને પછી જ હું તમને મટીરિયલ આપી શકીશ. મટીરિયલ તમને મળી જાય પછી તમે ફેસબુકમાં લખતા જાજો અથવા તમે સ્ક્રીનશોટ લેતા જાઓ અને ફેસબુકમાં તમે લખતા જાઓ તો થાય. ક્લિયર? ઓમ રેડી બેટા? ઓમ આજના લેક્ચરની પીપીટી એવી રીતે પીપીટી ના બને બેટા. આજના લેક્ચર પીપીટી હા તો જે મેટ્રિક્સની અંદર માત્ર એક જ રો હશે એને આપણે નામ આપશું રો મેટ્રિક્સ. નંબર ઓફ કોલમ્સ ગમે એટલી હોય પણ નંબર ઓફ રોઝ છે એ માત્ર એક જ તેવા મેટ્રિક્સને કહીશું આપણે રો મેટ્રિક્સ. ફોર એક્ઝામ્પલ 1 2 3 is a row matrix of order 1 cross 3. સેકન્ડ એક્ઝામ્પલ એ પણ રો મેટ્રિક્સ છે જેનો ઓર્ડર છે 1 cross 6. નેક્સ્ટ વન કોલમ મેટ્રિક્સ. વોટ ઇઝ કોલમ મેટ્રિક્સ? જે નંબર ઓફ એ રાઉન્ડ નો ન હોય એની પાસે કોલેજ વાળા સીટ હોય. તો જે મેટ્રિક્સની અંદર નંબર ઓફ કોલમ્સની સંખ્યા 1 હોય એવા મેટ્રિક્સને આપણે કહીશું કોલમ મેટ્રિક્સ. A matrix having single column only is called a column matrix. In other words, a matrix of type m cross 1 એટલે કે કોલમની સંખ્યા માત્ર એક જ હોય, નંબર ઓફ રોઝ એ ગમે એટલી હોય, is column matrix. Very simple definition. જો કોલમની સંખ્યા એક જ છે, નંબર ઓફ રોઝ છે એની અંદર 4 અને કોલમ છે એક જ, તો આ મેટ્રિક્સને કહીશું આપણે કોલમ મેટ્રિક્સ જેનો ઓર્ડર છે 4 cross 1.
Next definition is null matrix or zero matrix. A matrix in which all the elements are zero is called null matrix or zero matrix. એવો મેટ્રિક્સ કે જેની દરેક એન્ટ્રી શું હોય ઝીરો, દરેક એલિમેન્ટ હોય ઝીરો, એને આપણે નામ આપીશું નલ મેટ્રિક્સ અથવા તો ઝીરો મેટ્રિક્સ. The null matrix is denoted by O. કોલમ મેટ્રિક્સ જોઈ લો. શ્રદ્ધા બેટા તમારું તમારું અનમ્યુટ રહ્યું. બધા જ છોકરાઓ બેટા તમે મ્યુટ થઈ જાઓ. શ્રદ્ધા નકો હા સર. તમારો મોબાઈલ મ્યુટ રાખો બેટા, અનમ્યુટ ના કરો, વચ્ચે વચ્ચે ડિસ્ટર્બ થાય બેટા. ચાલો સ્ક્રીનશોટ લેવાઈ ગયો બેટા. સરસ સરસ. ચાલો શ્રદ્ધા સર મ્યુટ નથી થાતું સર, લોડિંગ બતાવે છે. હા તો તમે એક વખત મીટિંગ ની બહાર નીકળી જાઓ બેટા, પછી એન્ટ્રી થાતું. જો આપેલો જે મેટ્રિક્સ છે એમાં દરેક એન્ટ્રી ઝીરો છે, એક પણ એન્ટ્રી નોન ઝીરો નથી, તો એવા મેટ્રિક્સને આપણે શું નામ આપીશું? નલ મેટ્રિક્સ. જેની સાઇઝ છે 2x4, એટલે નંબર ઓફ રોઝ છે 2 અને નંબર ઓફ કોલમ્સ છે 4. હાલો ભાઈ, મટીરિયલ છોકરા હું તમને પહોંચાડીશ. હા, મટીરિયલની તમે છોકરાઓ ચિંતા ના કરો બેટા, બધી જ મટીરિયલ તમને પહોંચાડીશ. ડોન્ટ વરી. Then now next definition is where matrix, આ બધું તમે ભણી ગયા, just revision છે. A matrix in which the number of rows is equal to the number of columns is called a square matrix. જે મેટ્રિક્સની અંદર નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ્સ ની સંખ્યા સરખી હોય એવા મેટ્રિક્સને શું નામ આપીશું આપણે? સ્ક્વેર મેટ્રિક્સ. ફોર એક્ઝામ્પલ, આ 2x2 મેટ્રિક્સ છે, એમાં જેટલી નંબર ઓફ રોઝ છે એટલી જ નંબર ઓફ કોલમ્સ છે. જુઓ, રોની સંખ્યા 2 અને કોલમ્સની સંખ્યા પણ 2, બંને સરખી, તો આવા મેટ્રિક્સને શું નામ આપીશું આપણે? સ્ક્વેર મેટ્રિક્સ. જે મેટ્રિક્સની અંદર નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ્સ ઇક્વલ હશે એવા મેટ્રિક્સને કહેશું આપણે સ્ક્વેર મેટ્રિક્સ. ધેન similarly, the second example is also a square matrix of order 3x3. Clear? Now, if a matrix A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33, then the elements A11, A1, A22, A33 are called principal diagonal or main diagonal elements. આ
એલિમેન્ટ છે ડાયાગોનલ ની અંદર આવતા એલિમેન્ટ્સ ને શું નામ આપશું આપણે? પ્રિન્સિપલ એલિમેન્ટ્સ. આને કહીશું પ્રિન્સિપલ ડાયાગોનલ અથવા તો મેઇન ડાયાગોનલ. ટ્રાન્સકેપિટલ એક ટ્રાન્સ લાઈન હોય એની અંદર જે એલિમેન્ટ્સ આવે એને બધાને શું કહીશું આપણે? ડાયાગોનલ ના એલિમેન્ટ. તો આ એલિમેન્ટ્સ નો આપણે એક સેટ બનાવીએ તો એને કહેવાય પ્રિન્સિપલ ડાયાગોનલ. શું નામ આપશું? ડાયાગોનલ મેટ્રિક્સ. 2 0 0 first row, second row 0 minus 3 0, third row 0 1. આમાં પ્રિન્સિપલ ડાયાગોનલ ના એલિમેન્ટ્સ કયા થશે? તો કે 2 -3 અને 1. આના સિવાયની દરેક એન્ટ્રી 0 છે. આ એન્ટ્રી સિવાયની દરેક એન્ટ્રી 0 છે. પ્રિન્સિપલ ડાયાગોનલ સિવાયની દરેક એન્ટ્રી જો 0 હોય તો એવા મેટ્રિક્સને આપણે નામ શું આપીશું? ડાયાગોનલ મેટ્રિક્સ. ડાયાગોનલ મેટ્રિક્સ. હાલો હાલો, અવાજ આવે છે બેટા? પ્રિયાંક, પ્રિયાંક, હાલો પ્રિયાંક. જે લોકોને વોઇસ ના આવતો હોય, સ્ક્રીન ના દેખાતી હોય, એ લોકો ફરીથી મીટિંગમાં એન્ટર થાવ. મીટિંગમાંથી બહાર નીકળી અને ફરીથી એન્ટર થાવ. ધેન નેટવર્કનો કંઈક પ્રોબ્લેમ હશે તમારી સાઈડથી. હા, પ્રિયાંક છે બેટા? પ્રિયાંક. ઓકે ઓકે, થેન્ક યુ બેટા. તિલક, થેન્ક યુ બેટા. ચાલો, હવે કોઈને પ્રોબ્લેમ નથી ને બેટા? વોઇસનો પ્રોબ્લેમ નથી ને કોઈને? સ્ક્રીન દેખાય છે બેટા? શ્રદ્ધા, શ્રદ્ધા બેટા સ્ક્રીન દેખાય છે? હા, નિરાતે લેક્ચર પૂરો થશે ને બેટા એ પહેલા હું તમને પીપીટી આખી જ્યાં સુધી આપણે ચાલશે ત્યાં સુધી બતાવી દઈશું. ત્યારે તમે સ્ક્રીનશોટ લઈ લેજો. શ્રીયાંશ, રેડી બેટા? યાદ કરજે બેટા, લેક્ચર પૂરો થાય ને 5 મિનિટ પહેલા આપણે સ્લાઇડ છે ને એ ફેરવીશું.
ડોન્ટ વરી. ચાલો ડાયાગોનલ મેટ્રિક્સ ક્લિયર બધાને? ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. ડાયાગોનલ મેટ્રિક્સ ક્લિયર? ઓકે, વેરી ગુડ, વેરી ગુડ, સરસ, વેરી ગુડ. આ પણ ડાયાગોનલ મેટ્રિક્સ. સેકન્ડ એક્ઝામ્પલ, ડાયાગોનલ સિવાયની દરેક એન્ટ્રી 0. હજુ ઝીરો ના હોય એવું ડેફિનેશનમાં છે નહીં. આપણે કીધું શું કે ભાઈ ડાયાગોનલ સિવાયની દરેક એન્ટ્રી 0 હોવી જોઈએ, પણ ડાયાગોનલમાં એક પણ એન્ટ્રી 0 ના હોય એવું આપણે કીધું નથી ડેફિનેશનમાં. એટલે કે આ ડાયાગોનલમાં એન્ટ્રી 0 હોય તો પણ ચાલે. એટલીસ્ટ વન એન્ટ્રી ઇઝ નો 0. એટલીસ્ટ વન એન્ટ્રી ઇઝ નો 0. બાકીની એન્ટ્રી 0 હોય તો આ પણ ડાયાગોનલ મેટ્રિક્સ છે. ડાયાગોનલ સિવાયની બધી એન્ટ્રી 0 છે. આ ડાયાગોનલ. રેડી? આને કહીશું આપણે ડાયાગોનલ મેટ્રિક્સ. ડેફિનેશન આઇડેન્ટિટી મેટ્રિક્સ ઓર યુનિટ મેટ્રિક્સ. આ તમને ખબર છે. ચાલો કયો દી આઇડેન્ટિટી મેટ્રિક્સ કોને કહેવાય? કોણ કહેશે? આઇડેન્ટિટી મેટ્રિક્સ. હા, વેરી ગુડ. લખો જી બેટા, આઇડેન્ટિટી મેટ્રિક્સ કોને કહીશું આપણે? ચેટ બોક્સમાં ટાઈપ કરો જી. વોટ ઇઝ આઇડેન્ટિટી મેટ્રિક્સ? ગુજરાતીમાં કહું, એકમ શ્રેણિક. હા, સરસ, વેરી ગુડ, વેરી ગુડ. ધ્રુવી, વેરી ગુડ બેટા. દુર્ગેશ, સરસ. જય, વેરી ગુડ બેટા, વેરી ગુડ. જો વેરી સિમ્પલ ડેફિનેશન. ડાયાગોનલ મેટ્રિક્સ કે જેમાં યશવંત, વેરી ગુડ બેટા. એવો ડાયાગોનલ મેટ્રિક્સ કે જેમાં ડાયાગોનલની એન્ટ્રી 1 હોય. પ્રિન્સિપલ ડાયાગોનલની એન્ટ્રી 1 હોય. એને આપણે કહીશું આઇડેન્ટિટી અથવા યુનિટ મેટ્રિક્સ. ડાયાગોનલ સિવાયની દરેક એન્ટ્રી 0 અને ડાયાગોનલ એન્ટ્રીઝ મસ્ટ બી 1. એને શું નામ આપશું આપણે? આઇડેન્ટિટી મેટ્રિક્સ ઓર યુનિટ મેટ્રિક્સ. એને દર્શાવીશું આપણે આઈ વડે. આઈ આઇડેન્ટિટી મેટ્રિક્સ. નલ મેટ્રિક્સને આપણે ઓ વડે ડિનોટ કરીશું અને આઇડેન્ટિટી મેટ્રિક્સને આપણે આઈ વડે ડિનોટ કરીશું. આઇડેન્ટિટી મેટ્રિક્સ છે 3 by. Next one is example of identity matrix of order 2 by 2. Then Preet, right answer બેટા. પછી બીજો આન્સર આપ્યો છે 3 by 3 નો આન્સર આપ્યો છે જય. વેરી ગુડ બેટા, જય ગાજીપુરા, વેરી ગુડ, સરસ, વેરી ગુડ. Next definition is scalar matrix. તો એવો ડાયાગોનલ મેટ્રિક્સ કે જે all the elements are same. એ પ્રિન્સિપલ એલિમેન્ટ્સની દરેક એન્ટ્રી એક જ સરખી હોય એને શું કહેવાય? સ્કેલર મેટ્રિક્સ. ફોર એક્ઝામ્પલ, આ 3 by 3 મેટ્રિક્સ જુઓ, આના પ્રિન્સિપલ ડાયાગોનલની એન્ટ્રી છે એક સરખી છે, જો 4 4 4. રેડી? એવો ડાયાગોનલ કે જેની પ્રિન્સિપલ ડાયાગોનલની એન્ટ્રી ઇક્વલ હોય એને શું કહેવાય? પ્રિન્સિપલ ડાયાગોનલ. એવો ડાયાગોનલ મેટ્રિક્સ કે જેમાં પ્રિન્સિપલ ડાયાગોનલની એન્ટ્રી ઇક્વલ હોય એને કહેવાય સ્કેલર મેટ્રિક્સ. પ્રિન્સિપલ ડાયાગોનલની જય બેટા આન્સર વેરીફાઈ કરો કે સાચો આન્સર નથી. પ્રિન્સિપલ ડાયાગોનલની એન્ટ્રી સરખી હોય. ડાયાગોનલ મેટ્રિક્સ આવે એટલે ડાયાગોનલ સિવાયની બધી એન્ટ્રી 0 હોય અને પ્રિન્સિપલ ડાયાગોનલ ઇક્વલ હોય. પ્રીત, રાઈટ આન્સર. જય રાજી, જય, વેરી ગુડ બેટા, જય, વેરી ગુડ, રાઈટ આન્સર. રેડી? સ્કેલર મેટ્રિક ક્લિયર બધાને? સ્કેલર મેટ્રિક ક્લિયર? આનંદ. સેકન્ડ એક્ઝામ્પલ જુઓ.
આ પણ સ્કેલર મેટ્રિક્સ છે. પ્રિન્સિપલ ડાયાગોનલ એન્ટ્રી -2 -2 બંને રો ની અંદર સરખી છે. Next definition is lower triangular matrix. હા બેટા, એને સ્કેલર મેટ્રિક કહેવાય. તિલક, એને સ્કેલર કહેવાય બેટા. 1 0 0 0 1 0 0 0 1 જે સ્કેલર મેટ્રિક આઈડેન્ટિટી પણ છે અને સ્કેલર પણ છે. ચાલો, લોઅર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ. A matrix, a definition ધ્યાનથી જોજો બેટા. A square matrix in which all the elements above the main diagonal are 0 is called a lower triangular matrix. એવું મેટ્રિક્સ કે જેમાં ડાયાગોનલના પ્રિન્સિપલ ડાયાગોનલની ઉપરની તમામ એન્ટ્રી 0 હોય એને કહેવાય લોઅર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ. એવો સ્ક્વેર મેટ્રિક કે જેમાં પ્રિન્સિપલ ડાયાગોનલના ઉપરની બધી જ એન્ટ્રી 0 હોય એને કહેવાય લોઅર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ. એટલે કે નીચેની બાજુ ટ્રાયંગલ બને કે જેમાં નંબર્સ હોય અને ઉપરની બાજુ ટ્રાયંગલ બને એમાં એન્ટ્રી બધી 0 હોય. તો પહેલા પ્રિન્સિપલ ડાયાગોનલ થઈ ગયો. આ પ્રિન્સિપલ ડાયાગોનલ એના ઉપરની પ્રિન્સિપલ ડાયાગોનલના ઉપરની દરેક પ્રિન્સિપલ ડાયાગોનલની ઉપરની દરેક એન્ટ્રી 0. નીચે એક ટ્રાયંગલ બનશે, રાઈટ એંગલ ટ્રાયંગલ. અહીં આવી રીતે નાનકડું ટ્રાયંગલ બની જાય. આને કહેવાય લોઅર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ. નીચેની બાજુ ટ્રાયંગલ બને છે કેમ કે ઉપરનો ટ્રાયંગલ નીચેની બાજુ એક ટ્રાયંગલ આપણને મળે છે. તો આનું નામ આપશું આપણે લોઅર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ. જો ઉપરની બાજુ ટ્રાયંગલ બને અને નીચેની બાજુ એન્ટ્રી 0 હોય તો એને કહેવાય અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ. વેરી સિમ્પલ. રાઈટ આન્સર વિવેક, રાઈટ આન્સર બેટા, રાઈટ આન્સર. રાજા, રાઈટ આન્સર. જય, રાઈટ આન્સર બેટા, વેરી ગુડ. આનંદ, વેરી ગુડ બેટા. Next definition is upper triangular matrix. હવે તમને આ ડેફિનેશન આવડી જાય. એક્ઝામ્પલ આપો જી મને. ચેટ બોક્સમાં એક્ઝામ્પલ ટાઈપ કરો જી બેટા. અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ. A square matrix in which all the elements below એટલે નીચે the main diagonal are 0 is called upper triangular matrix. જે મેટ્રિક જે સ્ક્વેર મેટ્રિકમાં પ્રિન્સિપલ ડાયાગોનલની નીચેની એન્ટ્રી 0 હોય, પ્રિન્સિપલ ડાયાગોનલની નીચેની એન્ટ્રી 0 હોય એને શું કહેવાય? અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ. આન્સર આપ્યો છે જય, જય ગાજી, વેરી ગુડ બેટા, રાઈટ આન્સર. તિલક, રાઈટ આન્સર બેટા, વેરી ગુડ. ભાવિન, વેરી ગુડ બેટા. આ પ્રિન્સિપલ ડાયાગોનલ નીચેની તમામ એન્ટ્રી 0. પ્રિન્સિપલ ડાયાગોનલની ઉપરની તમામ એન્ટ્રી 0 લોઅર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ. નીચેની તમામ એન્ટ્રી 0 અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ. ઉપરની બાજુ ટ્રાયંગલ બને કે જેમાં એન્ટ્રી છે, નીચેની બાજુના ટ્રાયંગલમાં એન્ટ્રી 0 છે. ઉપરની બાજુના એન્ટ્રીનું એક્ઝિસ્ટન્સ હોય અપર ટ્રાયંગ્યુલર, પ્રિન્સિપલ ડાયાગોનલની નીચેની બાજુમાં એન્ટ્રીનું એક્ઝિસ્ટન્સ હોય લોઅર ટ્રાયંગ્યુલર. upper triangular matrix and lower triangular matrix. Next matrix. Trace કોને કહેશું મેટ્રિક્સ નું? Do very simple definition. The sum of all diagonal elements of a square matrix A. The sum of all diagonal elements of a square matrix A is called trace of a matrix A, and it is denoted by TR of A. TR of A like trace of square matrix A.
ટ્રેસ ઓફ સ્ક્વેર મેટ્રિક એ. then મેટ્રિક્સ સ્ક્વેર હોવો જરૂરી છે. એટલે આપણે 1 2 3 4 આવો કોઈ આપણે મેટ્રિક્સ લઈએ ટ્રેસ શું થાય અકોર્ડિંગ ટુ ધ ડેફિનેશન? તો કે ભાઈ સમ ઓફ ઓલ ડાયાગોનલ એલિમેન્ટ્સ, ડાયાગોનલ અને એ ના ડાયાગોનલ એલિમેન્ટ્સ થશે આમનું એડિશન એને કહેશું ટ્રેસ. આમનું એડિશન કરો તો શું થાય 1 + 4 5. આનો ટ્રેસ શું થાય? આ મેટ્રિક્સને સપોઝ આ મેટ્રિક્સનો ટ્રેસ શું થાય? ટ્રેસ ઓફ મેટ્રિક્સ એ equal to trace of matrix A equal to 5. ready? ચાલો ટ્રેસ બધાને ક્લિયર બેટા? ટ્રેસ કોને કહેવાય? વેરી ગુડ. મહેક, પાર્થ, શ્રેયાંશ, આનંદ, યશવંત, વિવેક, વેરી ગુડ વિવેક, ધ્રુવી, વેરી ગુડ બેટા. થેન્ક યુ ઓલ ઓફ યુ, થેન્ક યુ વેરી મચ. અંજલિ, જીત, જય, ઉર્મિલ, ધ્રુવ, જય ગાજીપુરા. રિપીટ એક્ઝામ્પલ રિપીટ કરો બેટા. જો જય એક્ઝામ્પલ રિપીટ કરો. ફોર એક્ઝામ્પલ આપણે કોઈ મેટ્રિક્સ આવો આપેલો છે 1 9 6 7 સપોઝ આવો કોઈ 2 by 2 મેટ્રિક્સ આપણે આપેલો છે. તો આ અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સની આ જે મેટ્રિક્સ આપણે આપેલો છે સ્ક્વેર મેટ્રિક્સ એમાં એડિશન આ બેનું એડિશન કરો 7 + 1 કેટલા થાય 8. 7 + 1 કેટલા થશે 8. આને કહેવાય અને એને ડિનોટ કરાય PR ઓફ. રેડી? જય સમજાઈ ગયું બેટા? જય ડાઉટ ક્લિયર બેટા? જય ગાજીપુરા. ડન ડન. હા બેટા બેકગ્રાઉન્ડમાં થોડોક નોઈસ આવશે, અહીંયા લેક્ચર બીજો પણ ચાલુ છે. હા જય બીજો લેક્ચર ચાલુ છે ને બેટા એટલે હો. ચાલો બીજું કોને ડાઉટ હતો? એક અપર ટ્રાયેંગ્યુલર નો સમજાવ્યું. જીલ બેટા જો જીલ. ચાલો ટ્રેસ ક્લિયર થઈ ગયું બધાને કમ્પ્લીટ? અપર ટ્રાયેંગ્યુલર સમજાવો જીલ. અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ એટલે શું? જોવું એવો મેટ્રિક્સ તો સ્ક્વેર મેટ્રિક્સ. જોજો જીલ અપર ટ્રાયેંગ્યુલર એટલે ઉપરની બાજુ ટ્રાયેંગલ નો એક્ઝિસ્ટન્સ હોય, નીચેની એન્ટ્રી 0. આમ 1 0 0. અહીંયા સપોઝ 2 3 2 3 0 4 5 6 મેટ્રિક્સ આપણે લઈ લઈએ. છે અપર લોઅર બે કઈ બધું આ પ્રિન્સિપલ ડાયાગોનલ ની ઉપરની એન્ટ્રી 0. જીલ જોજો બેટા ખાસ. પ્રિન્સિપલ ડાયાગોનલ ની ઉપરની બધી જ એન્ટ્રી 0 તો એને કહેવાય લોઅર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ. ડન? અને અહીંયા હું 0 0 નાખું છું 0 0 આપણે કહી દઈએ અહીંયા 4 5 6. હવે આ શું બની ગયું? અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ. પ્રિન્સિપલ ડાયાગોનલ ની ઉપરની એન્ટ્રી 0 તો લોઅર ટ્રાયેંગ્યુલર. પ્રિન્સિપલ ડાયાગોનલ ની નીચેની એન્ટ્રી 0 તો લોઅર ટ્રાયેંગ્યુલર. ડન જીલ? નેક્સ્ટ ડેફિનેશન. આ ટ્રેસ દરેકને ક્લિયર થાય છે બેટા? ફોર એક્ઝામ્પલ એક 3 by 3 મેટ્રિક્સ લીધો આપણે. જુઓ અને પ્રિન્સિપલ ડાયાગોનલ ના એન્ટ્રી અને 2 2 + 3 એટલે 5 5 + 2 એટલે 7. આન્સર શું આવશે ટ્રેસનો? 7. રેડી? આન્સર ઇઝ 7. નેક્સ્ટ ક્વેશ્ચન. વચ્ચે માઇનસ હતો. આ જુઓ બેટા આપણે માઇનસ લઈને જોઈએ. સપોઝ અહીંયા આવું
-2 અહીંયા છે -2 હવે ટ્રેસ શું થાય કે જો 2 પ્લસ -3 પ્લસ તો શું થઈ જાય 2 પ્લસ -2 -3 -2 -2 અને +2 કેન્સલ આન્સર -3 ટ્રેસ થશે -3 જીલ સમજાઈ ગયું બેટા ડન ડન સરસ હા પ્રશ્ન ગમે એવો બેટા પૂછવાનો વેરી ગુડ જીલ વેરી ગુડ ચાલો નેક્સ્ટ ટ્રાન્સપોઝ ઓફ એ મેટ્રિક્સ transpose of a matrix. The matrix obtained by interchanging જય ગાજીપુરા repeat શું repeat કરું બેટા જય ગાજીપુરા શું repeat કરું બેટા trace of a matrix એ definition સમજવી શું સમજવું છે જય શું સમજાવું બેટા ફરીથી એડિશનલ હમણાં કરાવું હા ટ્રેસ ઓફ એ મેટ્રિક્સ એટલે કોઈ મેટ્રિક્સ આપને આપેલો હોય જે જો આમ હોય 1 2 3 4 આ કોઈ મેટ્રિક્સ એ રેડી 2 બાય 2 સ્ક્વેર મેટ્રિક્સ એ તો આનો ટ્રેસ શું થાય તો કે એના પ્રિન્સિપલ ડાયાગોનલની જે એન્ટ્રી છે એનું એડિશન પ્રિન્સિપલ ડાયાગોનલની એન્ટ્રીનું શું કરવાનું આપણે એડિશન એટલે આનો ટ્રેસ તો ટ્રેસને નોટ કરે એટલે ટ્રેસ ઓફ principal diagonal entry addition 1 plus 4 is nothing but 5 metric not trace तो के 5 रेडी जय समझाणो बेटा ट्रेस क्लियर जय समझाई गई बेटा जय हेलो जय गाजीपुरा रेडी बेटा ट्रेस समझाणो दीकरा जय यस चालो जय हाय बे वखत लीधुं एक वार ए ज ने बीजी वार ए हां सरस सरस जय वेरी गुड હવે ટ્રાન્સપોઝ ઓફ a matrix શું કે the matrix obtained by interchanging rows and columns of a given matrix A hold the transpose of A એવી રીતે મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ મેળવાય તો કે જે મેટ્રિક્સ આપેલું હોય એની રો ને કોલમમાં કન્વર્ટ કરી નાખો અથવા તો કોલમને રોમાં કન્વર્ટ કરી નાખો તો જે નવો મેટ્રિક્સ મળે એને કહેવાય એનો ટ્રાન્સપોઝ એને શું કહેવાય એનો ટ્રાન્સપોઝ એને ડિનોટ કરીશું a પાવર t અથવા તો a ડેશ a પાવર t અથવા તો a ડેશ આપણે મેક્સિમમ a પાવર t નો કરીશું ટ્રાન્સપોઝ તરીકે રેડી ફોર એક્ઝામ્પલ આપણે કોઈ મેટ્રિક્સ લઈએ 3 by 3 2 1 minus 3 4 3 5 4 2 આનો ટ્રાન્સપોઝ લેવો હોય તો આ જે રો છે એને શેમાં કન્વર્ટ કરી નાખશું કોલમમાં અને આપણે નામ આપીએ r1 એટલે ફર્સ્ટ રો અને r2 એટલે સેકન્ડ રો અને નામ આપીએ r3 એટલે થર્ડ રો તો જે ફર્સ્ટ રો છે એને આપણે નામ આપીએ c1 so r1 convert into c1 r2 convert into c2 and r3 convert into c3 convert into second row ને second column અને third row ને third column બનાવો તો એને કહેવાય ટ્રાન્સપોઝ ઓફ a matrix આ 2 1 -3 ફર્સ્ટ રો માં છે તો આપણે એની ફર્સ્ટ કોલમ બનાવી 1 અને -3 આ રો ફર્સ્ટ રો ને ફર્સ્ટ કોલમ સેકન્ડ રો ને સેકન્ડ કોલમ અને થર્ડ રો ને થર્ડ કોલમમાં અરેન્જ કરો તો આ રીતે આપણને જે મેટ્રિક્સ મળે એને કહેવાય આપેલા મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ ચાલો રેડી ટ્રાન્સપોઝ ની ડેફિનેશન ક્લિયર થાય છે બેટા બધાને ટ્રાન્સપોઝ ક્લિયર ઓકે ઉર્મિલ યસ સર ટ્રાન્સપોઝ ક્લિયર બેટા ટ્રાન્સપોઝ જય યસ સર આનંદ યસ
મનીષાબેન યસ, અંજલિબેન યસ, મહેકબેન યસ, દર્શન યસ, પૂર્વી યસ, હર્ષ યસ, નિખિલ યસ, યસ, પ્રીત યસ. ઓકે, થેન્ક યુ વેરી મચ. Next definition, determinant tilak. Yes, Krish, yes. Okay, thank you all of you. Thank you very much. Next definition છે determinant of a matrix. એટલે મેટ્રિક નો determinant. Determinant means તમે ગુજરાતી મીડિયમમાં હો તમે એને કહેતા નિશ્ચાયક. Then તો આપણે determinant એટલે શું તો કે જો if a square matrix એ કોઈ સ્ક્વેર મેટ્રિક હોય તો then determinant of A is represented by આપણે આ રીતે determinant ને લખતા હતા તમને યાદ હોય તો. Then અથવા તો એને બીજી કઈ રીતે લખાશે det of A. Det એટલે determinant of A. For example આપણે આ રીતે આપેલું હોય 3 by 3 કોઈ સ્ક્વેર મેટ્રિક એમાંથી આ જે સ્ક્વેર એમાંથી કાઢીને હોરિઝોન્ટલ લાઈન બરાબર તો આને શું કહેવાય ડિટર્મિનન્ટ. આ મેટ્રિક્સમાં શું થઈ ગયું ડિટર્મિનન્ટ. મેટ્રિક્સના સિમ્બોલની જગ્યાએ ડિટર્મિનન્ટના સિમ્બોલનો યુઝ કરો તો એને શું કહેવાય ડિટર્મિનન્ટ ઓફ એ મેટ્રિક્સ. આ મેટ્રિક્સનો ડિટર્મિનન્ટ. ડન. હું તમને આવો કોઈ મેટ્રિક્સ આપું છું A ઇક્વલ આવો મેટ્રિક્સ આપું છું ફાસ્ટ 2 3 4 નહીં લઈ લઈએ 2 1 9. આનો ડિટર્મિનન્ટ શું થાય આનો ડિટર્મિનન્ટ શું થાય આ કોઈ મેટ્રિક્સ છે આનો ડિટર્મિનન્ટ A મારે મેળવવો હોય તો શું પડે ચેટ બોક્સમાં આન્સર આપો જે આનો ડિટર્મિનન્ટ શું થાય બેટા રાજા નો થાય ખુશી નો થાય વેરી ગુડ બેટા શા માટે ના થાય કોણ કહેશે વેરી ગુડ રાજા વેરી ગુડ રાઈટ આન્સર જય ઈ તારે વિચારવાનું કેમ નો થાય મારો દીકરો મને પૂછે કેમ નો થાય સ્ક્વેર મેટ્રિક નથી એટલા માટે નો થાય વેરી ગુડ ડિટર્મિનન્ટ ની ફર્સ્ટ કન્ડિશન છે કે સ્ક્વેર હોવી જોઈએ વેરી ગુડ ખુશી વેરી ગુડ બેટા સ્ક્વેર નથી વેરી ગુડ બધાનો સાચો આન્સર જીલ વેરી ગુડ ચિન્મય વેરી ગુડ બેટા હા વેરી ગુડ જુઓ શું કામ તો આ મેટ્રિક્સ સ્ક્વેર મેટ્રિક નથી હા એમ ક્રોસેન સરખું હોવું જોઈએ આવડી ગયું વેરી ગુડ બેટા હું અહીંથી 4 અને 9 ને કાઢી નાખું ખાલી આટલું જ રાખું છું રેડી હવે આ સ્ક્વેર મેટ્રિક થઈ ગયો તો આનો ડિટર્મિનન્ટ શું થશે હવે સ્ક્વેર મેટ્રિક થઈ ગયો તો આનો ડિટર્મિનન્ટ થઈ જાય શું થઈ જાય 2 3 2 1 આ થઈ ગયો ડિટર્મિનન્ટ મેટ્રિક્સ નો મેળવવા માટે કમ્પલસરી કન્ડિશન શું થઈ નેસેસરી કન્ડિશન કે મેટ્રિક્સ છે એ સ્ક્વેર હોવો જોઈએ મેટ્રિક્સ હોવો જોઈએ સ્ક્વેર મેટ્રિક્સ વેરી ગુડ હા પ્રિયાંકે આન્સર આપી દીધો આપણે મેટ્રિક્સ સોલ્વ નથી કરવાનો બેટા ખાલી કેવી રીતે મેટ્રિક્સ બને એ જ જોવાનું હા વેરી ગુડ રાજા વેરી ગુડ જય આવી રીતે બેટા ડિટર્મિનન્ટ એને સોલ્વ કર્યો જો 2 into 1 એટલે 2 પછી 3 into 2 6 multiplication of principal diagonals minus multiplication of sub diagonals 2 minus 6 એટલે minus 4 then expansion કર્યું એને મેટ્રિક્સ રેડી રાજા કમ્પ્લીટ બેટા આપણે કરવાનું નથી ખાલી જુઓ તમે આ રીતે થાય અહીં સુધી બધાને ક્લિયર બેટા મેટ્રિક્સ ડિટર્મિનન્ટ સુધી ક્લિયર દરેકને ડિટર્મિનન્ટ સમજાણો બેટા બધાને બહુ સરસ વેરી ગુડ ઉર્મિલ પલ્લવ નિખિલ સરસ મૈત્રીબેન ક્યાં ગયા મૈત્રી સરસ રવિ યશ
એ હું સમજાવીશ બેટા. કોને કીધું? વાછાણી જીલ 3x3 વાળું ડિટર્મિનન્ટ સોલ્યુશન સમજાવીશ બેટા 100%. એને સોલ્વ કઈ રીતે આગળ એક્ઝામ્પલ કરાવીશ હો તમને, ડોન્ટ વરી. વિહાર ભાવિ ટ્રીકે આપીશ, શોર્ટકટ ટ્રીકે આપીશ. જય 100%. શોર્ટકટ ટ્રિક્સ એ એક્ઝામ્પલ આવશે ને, આપણે યુનિવર્સ મેળવવાનું છે જ આપણા સિલેબસમાં, ત્યારે હું તમને 100% શોર્ટકટ ટ્રીક એની શીખવાડીશ. ડોન્ટ વરી. શ્રેયાંશ લાખાણી સર પીપીટી. હા બેટા, તું પીપીટી ની વાહ પડી ગયો. પીપીટી બેટા હું મોકલી દઈશ, ડોન્ટ વરી. અત્યારે કાંઈ જરૂર નથી, તમે ખાલી સમજતા જાઓ. ઓકે. ના બેટા, મોડ ઓફ -4 ના આવે. આ ડિટર્મિનન્ટ અને મોડ બેયમાં ફેર છે. હું આમ લખું, ડિટર્મિનન્ટ છે પણ મેટ્રિક્સ માટે અથવા એમાં મોર ધેન 1 નંબર્સ હોય. આ ડિટર્મિનન્ટ છે. જુઓ 1 2 3 4 આ ડિટર્મિનન્ટ છે. પણ હું ખાલી આમ લખું ને, હવે આ મોડ છે. આમ હોય ને ખાલી મોડ -4 તો એ 4 થાય. પણ આ ડિટર્મિનન્ટ છે એનો આન્સર પ્લસ એ આવે માઇનસ એ આવે, અથવા આન્સર માઇનસ પણ આવે. ધેન ડિટર્મિનન્ટ એ મોડ એ ડિટર્મિનન્ટ નથી. બેના સિમ્બોલ સરખા છે પણ મોડમાં શું આવે? એક જ આવે, એક જ સિંગલ નંબર હોય. જ્યારે ડિટર્મિનન્ટમાં નંબરનું ગ્રુપ હોય. રેડી? આનંદ જોશી. આનંદ સમજાય કે બેટા? આનંદ જોશી રિપ્રેઝન્ટ કરે છે. હા, વેરી ગુડ. જો ઓર એટલે બધા પીપીટી કે છે. તું જોવું પડે. હા બેટા, જય હું આપીશ હો, પીપીટી તમને મોકલી દઈશ. ડોન્ટ વરી. આનંદ રેડી બેટા? ઓકે, થેન્ક યુ. જુઓ પ્રિયાંશ, તમે સોરી જય, તમે છે ને, હું તમને બુકનું નામ આપું, એ બુક તમે લઈ લેજો. રેડી? એ બુક તમે લઈ લેજો એટલે તમે આખો સિલેબસ આપણો છે ને, આ મેટ્રિક્સ વાળું ચેપ્ટર એ આખું એમાં આવી જશે. કેમ? બુકનું નામ અહીં ટાઈપ કરું છું. જો બુકનું નામ મેં ટાઈપ કર્યું છે. કોણ છે? જય. જય જો આ બુક છે ને, આની અંદર બધા જ ટોપિક બહુ સરસ રીતે સમજાવેલા છે. લિનિયર એલ્જિબ્રા એન્ડ વેક્ટર કેલ્ક્યુલસ બાય મુકુલ ભટ્ટ. રેડી? આ બુક તમે લઈ લેજો. સિમ્પલ તમે એની સેકન્ડ એડિશન લેશો ને બેટા, સેકન્ડ યર બુક લેશો ને, તો તમને એ બુક છે ને 100 કે 150 રૂપિયામાં પડશે. ક્યાં ટાઈપ કર્યું? ચેટ બોક્સમાં. તમારું ચેટ બોક્સ જુઓ. ચેટ બોક્સમાં બુકનું નામ છે, જો હાઇલાઇટ કર્યું, લિનિયર એલ્જિબ્રા એન્ડ વેક્ટર કેલ્ક્યુલસ બાય મુકુલ ભટ્ટ. રેડી? ચાલો. રાજકીય જય. જય ક્યાં? જય સમજાણું બેટા? અને બુક તો એક બેટા તમારે લેવી વસાવી જરૂરી છે, કેમ કે તમે વધારે સારી રીતે એમાંથી મોર એક્ઝામ્પલ્સ ગણી શકો. એમ એટલા માટે. વેરી ગુડ. ચાલો, તો ડિટરમિનન્ટ ઓફ એ મેટ્રિક્સ ક્લિયર. પીપીટીમાં બેટા મર્યાદિત હોય. પીપીટી છે ને, એ તમને હું આપું, તેમાં 1 2 એક્ઝામ્પલ વધીને 3 4 એક્ઝામ્પલ. પણ પછી છે ને, તમારે પેલું કરો, વાંચવું હોય, તમારે વધારે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવું હોય તો બુક જોઈએ ને બેટા આપણે. હા, તો તમે અહીંયા રૂબરૂ આવી જશો પછી તો તમે લાઇબ્રેરીમાંથી ઘણી બધી બુક્સ ઇસ્યુ કરાવી શકશો. કેમ? હા, વેરી ગુડ બેટા. ચાલો રેડી બેટા, આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી આગળ વધારશું. યાદ રાખજો, ક્યાં સુધી? ડિટર્મિનન્ટ ઓફ એ મેટ્રિક્સ સુધી આપણે ભણ્યા છીએ. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ વેરી મચ.
એક મિનિટ બેટા, હું એટેન્ડન્સ લઈ લઉં પછી આપણે મીટિંગ પૂરી કરીશું.